પોરબંદર નજીક એટલે આમ તો પોરબંદર મહાનગરપાલિકાની હદમાં જ એક વનાણાની અંદર ટોલ નાખેલો આવેલું છે કે જે વર્ષોથી પૈસા ઉઘરાવવાનું એક મોટું કેન્દ્ર બનીને ઊભી રહ્યું છે. પોરબંદરના સામાન્ય નાગરિકો જ્યારે મહાનગરપાલિકાથી લઈને તમામ હદની અંદર આવતા હોય આવા વિસ્તારમાં રોડ રસ્તાના ટેક્સો પણ ભરે જ છે અને છતાં પણ અહીંયા કેટલી હજારો ગાડીઓ પાસેથી કાં તો રોજના મોટા એવા પૈસાનો તોડ થાય છે અથવા તો મંથલી પાસના નામે પણ તોડ થાય છે. આવા સમયે જો મહાનગરપાલિકા દ્વારા આ ટોલ નાકું બંધ કરવા માટે જો તેમને રિક્વેસ્ટ કરવી પડતી હોય, તેમને આવેદનો આપવા પડતા હોય અને છતાં પણ જો આ નગરપાલિકા NHAI દ્વારા આ રસ્તા પરનો ટોલ ટેક્સ દૂર કરવામાં ન આવે અને પાયમાલની જેમ જો મહાનગરપાલિકાએ પોતે કાંઈ ન કરી શકતી હોય તેવા જો બહાના કરવા પડતા હોય તો આ મહાનગરપાલિકા બંધ કરી દેવી જોઈએ, કાં તો કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ અને આ મહાનગરપાલિકાના ધતિંગ અને નાટક બંધ કરી દેવા જોઈએ. અને એક જ રસ્તો છે, જો તમે આ બંધ ના કરી શકતા હોય તો તમે વૈકલ્પિક રસ્તો આપો. પોરબંદર મહાનગરપાલિકાની અંદર આવતા જે કોઈ પણ સામાન્ય લોકો છે તેમની આ સામાન્ય જરૂરિયાતવાળી વસ્તુઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો અને જો ના કરી શકતા હોય તો તમારે મહાનગરપાલિકાના કમિશનર પદે બેસવું કે બીજા કોઈ અધિકારીઓ ત્યાં બેસવું એ કોઈ પણ રીતે અયોગ્ય વસ્તુ છે. જ્યાં કોઈ પણ જગ્યાએ આવું કોઈ પણ સમસ્યા સામાન્ય લોકોની હશે તેને સંપૂર્ણપણે પૂરી કરવા માટે આમ આદમી પાર્ટી પોરબંદર ખડે પગે રહેશે અને આ રીતે આ વખતે પણ વિપક્ષો સાથે મળીને અને આ એક પ્રશ્નને કોઈ પણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે આંદોલન કરી અને આના માટે નાગરિકોને પૂર્ણ રીતે અમે સહાય આપશું તેવી અમે બાંહેધરી આપીએ છીએ.